હાઉસફુલ 5ના મેકર દ્વારા એક અલગ વસ્તુ કરવામાં આવી, નવી વસ્તુ કરવામાં આવી જે અત્યાર સુધી નથી થઈ. લાસ્ટની 10-15 મિનિટ કે એવું કંઈક ચેન્જ જોવા મળશે પાર્ટ એ અને પાર્ટ બીની વચ્ચે. મને આ વસ્તુ કંઈ ખાસ સમજમાં ના આવી. કદાચ મેકરે એવું વિચાર્યું હોય કે રિપીટ વેલ્યુ વધે આ ફિલ્મની, કદાચ એવું બની શકે છે કે લોકો ફરીવાર જોવા જાય, પણ હવે એવું નથી બનતું. ખેર કંઈ વાંધો નહીં, આપણે ફિલ્મની વાત કરીએ. હાઉસફુલ 5 પાર્ટ એ મેં જોયો છે, એની આજે વાત કરીશું. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યૂ કરીશું હાઉસફુલ 5 પાર્ટ એનું. આ ફિલ્મની અંદર કંઈક એવો પ્રયાસ કર્યો છે કે કોમેડી અને થ્રિલ, સસ્પેન્સ આ બધું જ આ એક ફિલ્મની અંદર બતાવી દે. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ના કરી હોય તો હજુ પણ દરેક ગુજરાતી મૂવીના રિવ્યૂ અને હિન્દી મોટી મૂવીના રિવ્યૂ પણ આ ચેનલ પર જોવા મળી જશે. આ ફિલ્મની અંદર ઘણા બધા કેરેક્ટર લીધા છે. અક્ષય કુમાર, રીતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, નાના પાટેકર, જેકી શ્રોફ, સંજય દત્ત, શ્રેયસ તળપદે, ડીનો મુરિયા, મતલબ કલાકારોની ભરમાર છે. હિરોઈનો પણ કેટલી બધી છે. હાઉસફુલ 5 2 કલાક અને 45 મિનિટની ફિલ્મ છે. યુએ સર્ટિફિકેટ મળેલું છે, પણ 16+ વ્યક્તિ આ ફિલ્મને જોઈ શકે છે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે રણજીતના જન્મદિવસ નિમિત્તે ક્રૂઝનું આયોજન કરવામાં આવે છે અને ક્રૂઝની અંદર એક મર્ડર થઈ જાય છે. અને આ મર્ડર કોને કર્યું છે, સાથે સાથે આ રણજીતની જાયદાદ કોને મળશે, કે જોલીને મળશે. તો આ જોલી, અસલી જોલી કોણ છે અને કોણ નથી, એટલે નકલી કોણ છે, કોને મર્ડર કર્યું છે, આ બધી જ મિસ્ટ્રી સુલઝાવતી આ ફિલ્મ છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે ઠીકઠાક છે. અમુક જગ્યાએ લેગ પણ થાય છે, અમુક જગ્યાએ મજા પણ આવે છે. એટલે ઓલ ઓવર ફિલ્મની અંદર સ્ક્રીન પ્લેમાં મજા આવે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી બહુ સરસ છે. ઘણો બધો ખર્ચો ફિલ્મની અંદર કર્યો છે એ આપણને દેખાય છે. ફિલ્મનું બીજીએમ પણ અદ્ભુત છે. સોંગ ફિલ્મના મને એટલા કંઈ ખાસ પ્રભાવિત કર્યા નથી, એક લાલ પરી સિવાય. બીજા સોંગ એવા ટાઈમે આવે છે કે ફિલ્મની અંદર મને સેટ થતા નથી લાગ્યા. હાઉસફુલની ફ્રેન્ચાઇઝીની ફિલ્મોનું પણ આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું છે. એ બહુ સરસ રીતે બતાવવામાં આવી છે. ચાહે પોપટની કહાની હોય, ચાહે એક બંદરની કહાની હોય, એ ખરેખર ફિલ્મની અંદર જોવાની મજા આવી. અને ફિલ્મની અંદર કોમેડી એટલી ભરપૂર છે કે મજા આવશે. ફિલ્મના ડાયલોગની વાત કરીએ તો ડબલ મિનિંગ ડાયલોગ આ ફિલ્મની અંદર ભરપૂર છે. જો તમે ફેમિલી જોડે કમ્ફર્ટેબલ હોય તો આ જોઈ શકો છો, બાકી અધરવાઇઝ નહીં. ફર્સ્ટ હાફ ફિલ્મનો ઓકે છે. ઇન્ટરવલ પોઈન્ટ ફિલ્મનો જબરજસ્ત. ફિલ્મ ઇન્ટરવલ પછી જે પણ ક્રાઇમ સસ્પેન્સ બતાવે છે એ બધું જ જોવાની ખરેખર મજા આવે છે અને આપણને હસવું પણ આવે છે. આ ફિલ્મની અંદર દરેક કલાકારોએ એક્ટિંગ સારી કરી છે, પણ મને એવું લાગે છે કે આટલા બધા કલાકારોની કોઈ જરૂર નથી. ઘણા બધા કલાકારો ફિલ્મની અંદર વેસ્ટ ગયા છે, મતલબ કે એમની કોઈ જરૂર જ નથી. ફિલ્મ એક્ટિંગમાં અક્ષય કુમારે છાપ છોડી છે. બીજા નંબરે હું રાખીશ નાના પાટેકરને. નાના પાટેકરને નાનો રોલ કર્યો છે, પણ બહુ મસ્ત રોલ કર્યો છે. જેકી શ્રોફ અને સંજય દત્ત પણ ફિલ્મની અંદર જાન પૂરે છે. હિરોઈનોની વાત કરીએ તો એમને પણ સારી એક્ટિંગ કરીને બતાવી છે. રીતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન બંને સારા એક્ટર છે. આવી કંઈક કોમેડી મૂવીમાં અભિષેક બચ્ચન સારા લાગે છે. મેઇન વાત હું કરું તો આ ફિલ્મની અંદર જરા પણ લોજિક લગાવવાનું જરૂર નથી, કેમ કે ઇનલોજિકલ સીન ફિલ્મની અંદર ઘણા બધા છે. મગજ ઘસવાનો પ્રયાસ આપણે કરવાનો નથી. હા, મગજ તમારે ત્યાં ઘસવાનું છે કે જ્યાં તમારે જરૂર છે. બાકી બીજી બધી વસ્તુ આડી એવડી વાતમાં તમારે મગજ ઘસવાની જરૂર નથી. પડદા પર શું ચાલે છે એ જોઈ અને બહાર નીકળી જવાનું. આ ફિલ્મને હું વન ટાઈમ વોચ કહીશ. એવરેજથી થોડી સારી હું કહીશ. સિનેમા શો તરફથી હાઉસફુલ 5ને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.